ગૌમાતા આપણને ધીરે ધીરે દેખાવાની પણ બંધ થઈ જશે. ખરેખર આ બહુ દુઃખદ વાત છે, બહુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે, કેમ કે ગૌમાતાની સેવા આજે થઈ રહી નથી, ગૌમાતાનું રક્ષણ થઈ રહ્યું નથી, ગૌમાતાનું ભક્ષણ થઈ રહ્યું છે. ખરેખર એ બહુ દુઃખદ વાત છે. ગૌમાતાની સેવા કોઈ કરી રહ્યું નથી. ભાવ સાથે જેવી સેવાની આવશ્યકતા છે તેવી સેવા આજે કદાચિત જ થઈ રહી છે. તો ગૌમાતા યદિ આ પૃથ્વી પર બિરાજમાન ન હોય તો આપણને પણ આ 7 વિશેષ હાનિ થઈ શકે છે. એ હાનિ પહોંચી શકે છે જે ગૌમાતા આજે બિરાજમાન છે અને એમના આ 7 લાભને આપણે જાણી શકતા નથી. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌમાતા કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. श्री कामधेनु मात की जय. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्. सुंदर सुंदर रूपो वाड़ी बहुरूपो वाड़ी गौ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं. गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય દરેક સુખને પ્રાપ્ત પણ કરી લે છે. કલ્પના કરવા જેવી વાત છે કે નિત્ય પ્રતિદિન આપણે જેમની કથાઓ શ્રવણ કરી રહ્યા છીએ, જેમના પ્રસંગો શ્રવણ કરી રહ્યા છીએ, એ ગૌમાતા યદિ આ પૃથ્વી પર બિરાજમાન ન રહે તો આપણી માનવતાનું શું થશે? આ સંપૂર્ણ માનવ જીવનનું શું થશે જ્યારે ગૌમાતા આપણા આસપાસ નહીં રહે? આજે ગૌમાતા આપણી શેરીઓમાં નથી, આપણા આસપાસ નથી, માત્ર ગૌશાળામાં છે તો આપણને બહુ ઘણીવાર આનંદ થતો હોય કે સારું છે, અત્યારે ગલીઓમાં ગલી ખાલી છે, અત્યારે શેરી ખાલી છે, ગાયો ક્યાંય દેખાતી નથી. ઘણીવાર એ વાતનું દુઃખ પણ થતું હોય કે ગાયો ક્યાંય શેરીઓમાં દેખાતી નથી. પહેલા તો આપણે રોટલી લઈને નીકળતા અને ગાયોના દર્શન આપણને થઈ જતા, પરંતુ અત્યારે તો ગૌમાતાઓ ક્યાંય દેખાતી નથી. એ દુઃખની પણ વાત છે ને ઘણા લોકો માટે પ્રસન્નતાની વાત છે. પરંતુ ગૌમાતા આજે આપણને આપણા આસપાસ ન દેખાતી તો આપણને મનમાં કોઈ પણ વિચારધારા નથી, આપણને મનમાં કોઈ તકલીફ થઈ રહી નથી. પરંતુ યદિ ગૌમાતા ગૌશાલાઓમાંથી પણ આપણને જ્યારે નહીં દેખાય અને એ સમય પણ દૂર નથી, યદિ આપણે ગૌમાતાની સેવા કરવાનું આજથી જ પ્રારંભ ન કર્યું તો ગૌમાતા આપણને ધીરે ધીરે દેખાવાની પણ બંધ થઈ જશે. ખરેખર આ બહુ દુઃખદ વાત છે, બહુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે, કેમ કે ગૌમાતાની સેવા આજે થઈ રહી નથી, ગૌમાતાનું રક્ષણ થઈ રહ્યું નથી, ગૌમાતાનું ભક્ષણ થઈ રહ્યું છે. ખરેખર એ બહુ દુઃખદ વાત છે. ગૌમાતાની સેવા કોઈ કરી રહ્યું નથી. ભાવ સાથે જેવી સેવાની આવશ્યકતા છે તેવી સેવા આજે કદાચિત જ થઈ રહી છે. તો ગૌમાતા યદિ આ પૃથ્વી પર બિરાજમાન ન હોય તો આપણને પણ આ 7 વિશેષ હાનિ થઈ શકે છે. એ હાનિ પહોંચી શકે છે જે ગૌમાતા આજે બિરાજમાન છે અને એમના આ 7 લાભને આપણે જાણી શકતા નથી. ગૌમાતા યદિ આ પૃથ્વી પર બિરાજમાન ન હોય તો સૌથી પહેલા તો માનવતાનો આધાર નષ્ટ થઈ જશે. માનવતાનો આધાર એ ગૌમાતા છે. માનવ જીવનનો આધાર એ ગૌમાતા છે. ગૌમાતા યદિ આ પૃથ્વી પર બિરાજમાન નહીં હોય તો સૌથી પહેલી હાનિ છે કે સનાતન ધર્મનો આધાર નષ્ટ થઈ જશે અને ધર્મનો આધાર પણ સૂક્ષ્મ બની જશે. સનાતન ધર્મની રક્ષા કરનારી, સનાતન ધર્મની આત્મા જેને કહેવામાં આવે છે એ છે ગૌમાતા. ગાવહ પુષ્ટિ સનાતની. ગૌમાતા એ સનાતન ધર્મને પુષ્ટ કરનારી છે. યદિ સનાતન ધર્મની રક્ષા આપણે કરવી છે, આપણા હિન્દુ રાષ્ટ્રને અખંડ બનાવી રાખવું છે, અખંડ ભારતનું નિર્માણ કરવું છે, તો ગૌમાતા એકમાત્ર છે જે અખંડ ભારતની રક્ષા કરે છે અને આ સમસ્ત જગતની રક્ષા કરનારી છે. સમસ્ત સંસાર માં આપણને આપણું યદિ કોઈ કલ્યાણ કરનારી છે, માનવ જીવનની રક્ષા કરનારી છે તો એ ગૌમાતા છે. ગૌમાતા વગર સનાતન ધર્મની રક્ષા થઈ શકે નહીં. જ્યારે જ્યારે અસુરોએ આ
પૃથ્વી પર રાજ કરવાનો વિચાર કર્યો છે, રાજા બનવાનો વિચાર કર્યો છે, ત્યારે સૌથી પહેલો પ્રહાર ગૌમાતા પર થયો છે. કેમ કે અસુરો પણ જાણે છે કે ગૌમાતા પર પ્રહાર કરવાથી સનાતન ધર્મને આપણે જીતી શકીએ છીએ, સનાતન ધર્મમાં આપણે વિજયની પ્રાપ્તિ કરી શકીએ છીએ. એટલા માટે સનાતન ધર્મનો મૂળ આધાર, જેને મૂળ પાયો કહેવામાં આવે છે, એ ગૌમાતા છે. એ આપણે આજે સમજીએ તો પણ ભલે, વિલંબ થઈ જાય તો પણ ભલે. કેમ કે યદી આપણે વહેલાસર ગૌમાતાના ભાવને ન સમજ્યા તો એ દિવસ પણ દૂર નથી. સનાતન ધર્મને હાનિ પહોંચવા માંડશે, સનાતન ધર્મને અપમાનિત કરવામાં આવશે. તો એટલા માટે સનાતન ધર્મને પુષ્ટ કરનારી, સનાતન ધર્મને જીવિત રાખનારી એકમાત્ર ગૌમાતા છે, જે ગૌમાતા સનાતન ધર્મની રક્ષા પણ કરે છે. બીજી હાનિ છે કે આપણી પ્રાકૃતિક ખેતી નષ્ટ થઈ જશે, પ્રાકૃતિક જીવન પણ નષ્ટ થઈ જશે. આજે આપણને ઓર્ગેનિક ફ્રૂટ્સ જોતા હોય છે, આજે આપણને ઓર્ગેનિક શાકભાજીઓ જોતા હોય છે. આપણે જેમની પાસે કંઈ લેવા જઈએ છીએ, કહીએ છીએ ઓર્ગેનિક આપો, અર્થાત પ્રાકૃતિક આપો, જેમાં કોઈ પણ પ્રકારની કીટનાશક દવાઓ ન હોય, જેમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ રસાયણ ન હોય, અને માત્ર પ્રાકૃતિક રીતે એ ખેતી કરીને ઉગેલી હોય, ગૌ આધારિત ખેતી કરીને એ ઉગ્યા હોય એવા શાકભાજી, એવા અનાજની અત્યારે બહુ ડિમાન્ડ વધી ગઈ છે. કેમ કે લોકો જાણે છે અત્યારે આપણે જે ખાઈ રહ્યા છીએ, પી રહ્યા છીએ, બધું ઓર્ગેનિક નથી, પ્રાકૃતિક નથી. એટલા માટે લોકોને હવે ધીરે ધીરે ગૌ આધારિત ખેતી તરફ વળવું છે. કેમ કે ગોબર એક સૌથી વિશેષ ખાતર માનવામાં આવે છે, જે ખાતર દ્વારા આ જે અનાજ, કઠોળ, શાકભાજી ઉગાવવામાં આવે છે, અને જ્યારે એ અન્ન આપણા ઘેરમાં આવે છે, આપણે તેને બનાવીને એ ભોજનને ગ્રહણ કરીએ છીએ, ત્યારબાદ આપણને જે સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે, જે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે, એ ક્યારેય કોઈ બીજા અનાજથી પ્રાપ્ત થઈ શકતી નથી. કેમ કે એમાં ગૌમાતાની સાત્વિક ઉર્જાના ગુણો પ્રદાન થયેલા છે. એમાંથી બધા નિર્દોષ ગુણો આપણને પ્રદાન થઈ જાય છે, દોષી ગુણો એ નષ્ટ થઈ જાય છે. જેટલા પણ દૂષિત ગુણો છે તે બધા નષ્ટ થઈ જાય છે. એટલા માટે ગોબર અને ગૌમૂત્ર એકમાત્ર એવી ઔષધિ જેને માનવામાં આવે છે, અને જેને ખાતર પણ માનવામાં આવે છે, કે જેનો ગોબરનો યદી છંટકાવ પણ આપણે કરીએ છીએ તો તેના દ્વારા કીટનાશક દવા નાખવામાં આવતી નથી. બધી ઝેરી દવાઓ છે તે પણ મિલાવવામાં આવતી નથી. એટલા માટે ગૌ આધારિત ખેતી તરફ વળીએ, જેનાથી આપણું પ્રાકૃતિક જીવન એ સંતુલિત બની રહે. ત્યારબાદ ત્રીજી હાનિ છે, આપણા સ્વાસ્થ્ય પર ભયંકર અસર પડશે. કેમ કે આપણું સ્વાસ્થ્ય અત્યારે સંતુલિત બની રહ્યું છે દૂધ, દહીં, ઘી, છાશ, માખણથી. કે આયુર્વેદમાં પંચગવ્યોને, જે ગૌમાતાથી પ્રાપ્ત દ્રવ્યો છે, તેને વિશેષ ઔષધિ માનવામાં આવે છે, અને ગૌમાતાના દુગ્ધને તો પૂર્ણ ખોરાક માનવામાં આવે છે. પહેલાના સમયમાં ઘણા એવા વ્રત પણ હતા જે ગૌમાતાથી પ્રાપ્ત ગવ્યોથી જ રહેવામાં આવતા હતા. દૂધ, દહીં, ઘી, છાશ, માખણ ગ્રહણ કરીને જ એ વ્રતને ધારણ કરવામાં આવતા હતા. જેમાંનું એક વ્રત છે પયો વ્રત. તો એટલા માટે ગૌમાતા દ્વારા પ્રાપ્ત થયેલા ગવ્યોથી આપણને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. આપણા શરીરના અનેક ગણા રોગોનો નાશ પણ થાય છે, અને આપણું શરીર સંતુલિત બની રહે છે, અને આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત બન્યું રહે છે. ગૌમાતા યદી આ પૃથ્વી પર બિરાજમાન નહીં હોય તો આપણને ચોથી હાનિ પહોંચી શકે છે કે ભગવત કૃપા ચાલી જશે, ભગવત કૃપા નષ્ટ થઈ જશે. ભગવાનની કૃપા જે આપણને પ્રાપ્ત થવાની છે એ નષ્ટ થઈ જશે. કેમ કે મહાન ભક્તો થયા જેમને ગૌમાતાની સેવા કરીને સાક્ષાત ભગવતની પ્રાપ્તિ કરી લીધી છે, સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે. એટલા માટે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, ભગવત પ્રાપ્તિ કરવા માટે ગૌ સેવાને જ એકમાત્ર સીડી માનવામાં આવી છે. પ્રાચીન સમયમાં અનેક એવા ભક્ત થયા. સખુબાઈ જે એક બ્રાહ્મણ સ્ત્રી હતી, જેમને ગૌમાતાની સેવા કરીને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. જલારામ બાપા, જેમને ગૌમાતાની સેવા કરીને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. એવા તો અનેક ભક્તો થયા જે ગૌભક્ત પણ હતા અને પ્રભુ ભક્ત પણ હતા. ગૌમાતાની સેવા કરીને જેમને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. બધાએ પોતાના જીવનમાં ભિન્ન ભિન્ન પ્રકારથી ગૌમાતાની સેવા કરી છે, અને ભિન્ન ભિન્ન પ્રકારથી ભગવાને તેમના પણ કૃપા વર્ષાવી છે.
એટલા માટે યદિ આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ તો ભગવત પ્રાપ્તિનો દ્વાર એ જ દિવસથી આપણા માટે ખુલી જાય છે અને ભગવાન આપણા પર કૃપા પણ કરે છે. ભગવાન આપણા પર ત્યારે જ પ્રસન્ન થાય છે જ્યારે એમના કરેલા કર્મ, એમની કરેલી સેવા પર આપણે ચાલીએ છીએ. અને ભગવાન શ્રી કૃષ્ણએ તો સૌ પ્રથમ ગૌ માતાની સેવા કરી છે. ગોપાલ બનીને રહ્યા છે, ગૌ માતાના પાછળ પાછળ ભાગ્યા છે, ગૌ માતાને વાંસળીથી બંસી બજાવીને ગૌ માતાને મોહિત પણ કર્યા છે. તો એટલા માટે યદિ પ્રભુને પ્રસન્ન કરવા છે, ગૈયા મૈયાની સેવા કરવી આવશ્યક છે. ત્યારબાદ પાંચમી હાનિ છે કે યદિ ગૌ માતા પૃથ્વી પર બિરાજમાન નહીં રહે તો આપણા ઘરમાં લક્ષ્મી માતા બિરાજમાન નહીં થાય અને સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત નહીં થાય. લક્ષ્મી માતા અર્થાત ધન વર્ષ, ધન પૈસા, જે આપણે ધન કમાવા માટે પ્રાતઃ કાલથી રાત્રિ સુધી મહેનત કરી રહ્યા છીએ, યદિ એ ધનને પ્રાપ્ત કરવું છે, સાત્વિક રીતેથી પ્રાપ્ત કરવું છે તો ગૌ માતાની કૃપા આવશ્યક છે. મહાભારતમાં શ્લોક પણ છે, ગાવો ભૂતમ ચ ભવ્યમ ચ ગાવ પુષ્ટિ સનાતની ગાવો લક્ષ્મ્યસ્તતા મૂલમ ગાવો દીનમ ન નશ્યતિ. ગૌ માતા એ લક્ષ્મીની મૂળ છે, ગૌ માતા એ લક્ષ્મીની જડ છે અને ગૌ માતા જ સનાતનને પુષ્ટ કરવા વાળી છે. એટલા માટે ગૌ માતા જ આપણું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે. આપણું ભવિષ્ય જેમના હાથમાં સુરક્ષિત છે એ ગૌ માતા છે. તો ગૌ માતા દ્વારા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને ગૌ સેવા દ્વારા સકારાત્મક ઉર્જાની પણ પ્રાપ્તિ થાય છે. સકારાત્મક ઉર્જા એક મનુષ્યના જીવનમાં એટલી આવશ્યક છે કે યદિ એ મનુષ્યને કોઈ સફળતાની પ્રાપ્તિ કરવી છે, યદિ એ મનુષ્ય કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે, કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો તેના જીવનમાં સકારાત્મકતા હોવી આવશ્યક છે, સાત્વિક વિચારો હોવા આવશ્યક છે. નહીં તો નાની નિરાશાથી એ તો પાછળ બેસી જવાનો છે. નાની કોઈ પણ નિરાશા પ્રાપ્ત થઈ, નાનું દુઃખ આવ્યું અને એ તો પછી પાછળ પીછે હટ કરી લેવાનો છે. તો એટલા માટે સકારાત્મક ઉર્જા આવશ્યક છે. સકારાત્મક ઉર્જા અર્થાત આપણા મનમાં રહેલા ભગવાનનો અવાજ. ઘણીવાર બધું આપણે હારી ગયા હોય, આપણી પાસે કંઈ ન હોવા છતાં પણ આપણા મનમાં એક અવાજ આવે, ભગવાન છે એ બધું કરી દેશે, પ્રભુની કૃપા છે એ બધું કરી દેશે. કેટલી પણ બાધા આપણા જીવનમાં હોય, કેટલા પણ વિઘ્નો આપણા જીવનમાં હોય, પરંતુ યદિ વિશ્વાસ છે, યદિ આપની ભક્તિ દ્રઢ છે તો આપણા મનમાં એવો ભાવ હોય કે ભગવાન બધું કરી દેશે. કેમ કે મારું જીવન તો હું ચલાવી જ રહ્યો નથી, મારું જીવન મારા ભગવાન ચલાવી રહ્યા છે. તો એમાં કોઈ વાતની શંકા ન હોવી જોઈએ. એટલા માટે ગૌ માતા યદિ આપણા જીવનમાં નહીં રહે, ધનનો સ્ત્રોત અને સકારાત્મકતાનો સ્ત્રોત આપણે ખોઈ બેસીશું. ગૌ માતા યદિ આપણા જીવનમાં નહીં હોય અને ગૌ માતા યદિ પૃથ્વી પર બિરાજમાન નહીં હોય તો આ પર્યાવરણ અસંતુલિત થઈ જશે. પર્યાવરણનું સંતુલિત બનાવી રાખવા માટે ગૌ માતાને આપણા નિકટ રાખવા આવશ્યક છે. આપણા લાભ માટે જ આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ. સદૈવ ગૌ માતાની સેવા કરવાથી કોઈ સમય નષ્ટ થતો નથી, દ્રવ્ય નષ્ટ થતું નથી. મનુષ્ય પોતાના લાભને જ માટે ગૌ માતાની સેવા કરી રહ્યો છે. પર્યાવરણને યદિ સંતુલિત બનાવવું છે, ગૌ માતાની ઉર્જા માત્રથી, ગૌ માતાના શ્વાસ પ્રશ્વાસ માત્રથી પર્યાવરણ સંતુલિત બને છે અને ગૌ માતા જ્યાં નિકટ ઊભી રહે છે તે આસપાસમાં 500 મીટર સુધી સકારાત્મક અને સાત્વિક ઉર્જા ફેલાયેલી રહે છે. આનંદ અને પ્રસન્નતાની કિરણો ફેલાયેલી રહે છે. એટલા માટે ગૌ માતા પર્યાવરણને સંતુલન બનાવનારી એકમાત્ર આધાર છે. અને સાતમી હાનિ છે કે યદિ ગૌ માતા પૃથ્વી પર બિરાજમાન નહીં રહે તો ગૌ માતા દ્વારા આપણને જે પ્રેમ પ્રાપ્ત થાય છે એ પ્રેમ પ્રાપ્ત નહીં થાય અને માનવ હૃદય કઠોર બની જશે. જે સમાજ ગૌ માતાને વિસ્મરણ કરી જાય છે, જે દેશ ગૌ માતાને ભૂલી જાય છે, તે દેશમાંથી કરુણા, દીનતા, દયા, ભાવ, વાત્સલ્ય, પ્રેમ, કરુણા સમાપ્ત થઈ જાય છે. અને આ બધા ગુણો વગર તો આપણો દેશ ક્યારેય ચાલી શકવાનો નથી. યદિ આ દેશને આપણે આ ગુણો સાથે ચલાવવો છે, માનવ જીવનના આધારને જીવિત રાખવી છે તો ગૌ માતાને જીવિત રાખવી પડશે, ગૌ માતાની સેવા કરવી પડશે, ગૌ માતાની રક્ષા કરવી પડશે. તો એટલા માટે ગૌ માતા યદિ આપણા જીવનમાં નહીં રહે તો આ 7 પ્રકારની હાનિ આપણને પહોંચી શકે છે. જે ગૌ માતાના રહેવાથી આજે આપણને એટલા જ વિપરીત લાભ પ્રાપ્ત થાય છે, લાભને આજે આપણે જોઈ શકતા
નથી. એટલા માટે લાભને આપણે જોઈએ, ગૌ માતાની સેવા કરતા રહીએ. અને ગૌ માતા કોઈ માત્ર એક પશુ અથવા પ્રાણી નહીં. જે દિવસે ગૌ માતા પૃથ્વી પર બિરાજમાન નહીં રહે તે દિવસથી આ સૃષ્ટિની માં આપણા જીવનમાં નહીં રહે. કે ગૌ માતા તો સમસ્ત વિશ્વની માં છે. ગૌ માતાથી જ માં શબ્દની ઉત્પત્તિ થઈ છે. ગૌ માતાથી જ પ્રેમ અને કરુણાની ઉત્પત્તિ થઈ છે. તો એટલા માટે ગૌ માતાને આપણે સદૈવ આરાધના કરીએ, ગૌ માતાની પૂજા કરીએ, ગૌ માતાની આરાધના કરીએ, ગૌ માતાની સેવા કરતા રહીએ, જેનાથી આપણું જીવન પણ તંદુરસ્ત બની રહેશે, આપણું જીવન પણ સંતુલિત બની રહેશે. આ તો એક કલ્પના કરવાની વાત છે કે આપણે કલ્પના કરવાની છે કે ગૌ માતા યદી નહીં રહે તો આપણા જીવનમાં આટલું નહીં રહે. ગૌ માતા આપણા જીવનનું કલ્યાણ કરનારી છે. યદી સનાતન ધર્મની રક્ષા કરવી છે, અખંડ ભારતની રક્ષા કરવી છે, હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરવું છે, ગૌ સેવા કરવી આવશ્યક છે. આજથી જ ગૌ માતાની સેવા કરતા રહીએ. દરેક ગૌ ભક્તોને ગૌ સેવા માટે પ્રેરિત કરીએ. જે પણ ગૌ માતાની કથા નિત્ય પ્રતિદિન શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, એ પોતાના જીવનમાં અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.